ચલો વાત કરીએ આપણે કોચરબ આશ્રમની. તો મહાત્મા ગાંધીએ 25મી મે 1915માં વિધિવત રીતે અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબ આશ્રમનું જે મકાન છે એ ગાંધીજીને બેરિસ્ટર જીવનલાલે દાનમાં આપ્યું હતું આશ્રમ બનાવવા માટે. હવે ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કરની ભલામણથી અહીં એટલે કે કોચરબ આશ્રમની અંદર ગાંધીજીએ હરિજન પરિવારના દલિત શિક્ષક દુદાભાઈ દુધાભાઈ અને દુનીબહેન એમને આશરો આપ્યો હતો, જે દલિત પરિવારથી એટલે કે હરિજનથી બિલોંગ કરતા હતા. હવે આ આશરાના લીધે જે કોચરબ આશ્રમની અંદર જે છૂત અછૂત એ વખતે તો બહુ જ હતું છૂત અછૂત, તો ઘણા બધા લોકોને અણગમો થઈ, જેના કારણે ગાંધીજીના જે મોટા બહેન હતા રડિયાત બહેન, સાથે સાથે મગનલાલ ગાંધી એમને આશ્રમ છોડ્યો હતો. સાથે સાથે જે ચુસ્ત હિન્દુ પરિવારજનો હતા જે આ આશ્રમને ફાઇનાન્શિયલ હેલ્પ કરતા હતા એમને બંધ કરી દીધી. એક જ કારણ હતું કે જે દલિત સમાજથી બિલોંગ કરતા દુદાભાઈ અને દુનીભાઈને આશરો આપ્યો હતો. તો એ સમયે જ્યારે એમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલતા હતા, આ કોચરબ આશ્રમને સસ્ટેન કરવા માટે પૈસાની જરૂર હતી. એ સમયે કોણે પૈસાની મદદ કરી હતી? તો અંબાલાલ સારાભાઈએ 13,000 રૂપિયા, એ સમયે 13,000 બહુ જ કહેવાય, 13,000 રૂપિયાની મદદ કરી હતી. ઈસવીસન 1917માં મરકી એટલે કે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો અને ગાંધીજીએ કોચરબ આશ્રમ છોડવો પડ્યો અને પછી નવો આશ્રમ સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ક્લિયર? તો એ પછી કોચરબ આશ્રમનું 1917 પછી ઓકે, કોચરબ આશ્રમ પછી એ આશ્રમ રહ્યો નહીં.